Hello everyone, I Manan Raval heartily welcome to all of you. Today we will discuss about selection procedure for bearings, which is part of design of machine elements subject. તો આ સબ્જેક્ટ જે છે એ ડિપ્લોમા સેમેસ્ટર 5માં ઓફર થાય છે અને ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ જે સબ્જેક્ટ જે છે એમાં યુનિટ નંબર 7 સિલેક્શન પ્રોસિજર ફોર બેરિંગ્સની આ વિશે આપણે આજે ચર્ચા કરશું અને એનો ટીચિંગ અવર્સ જે છે એ છે 4 અને ટોટલ માર્ક્સ 7 એટલે કે 70 માર્ક્સનું જે થિયરી પેપર હોય એમાં 7 માર્ક્સનું આનું વેઇટેજ છે. તો આજે આપણે જે ટોપિક કવર કરવાના છીએ એ ટોપિક જે છે એ કયા કયા ટોપિક આપણે કવર કરશું એ હું આપને જણાવી દઉં. ડેફિનેશન ઓફ બેરિંગ, ક્લાસિફિકેશન ઓફ બેરિંગ, ટાઈપ્સ ઓફ લોડ, ટાઈપ્સ ઓફ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ, હાઇડ્રોડાયનેમિક એન્ડ હાઇડ્રોસ્ટેટિક lubrication type bearings, construction and working of sliding contact bearing, commonly used bearing materials, important properties of bearing materials, અને લાસ્ટ causes of bearing failure. તો આપણે ચર્ચા કરીએ તો ડેફિનેશન ઓફ બેરિંગથી આપણે સ્ટાર્ટ કરશું. તો કન્સેપ્ટ એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ બેરિંગ. તો બેરિંગ શું છે? આમ તો બેરિંગ ઇઝ અ મશીન એલિમેન્ટ વિચ સપોર્ટ્સ અનધર મશીન એલિમેન્ટ નોન એઝ જર્નલ. ઓકે, હવે બેરિંગ જે છે આમ તો બેરિંગનું ફંક્શન જે છે એ જર્નલ જે છે એટલે કે શાફ્ટ સ્મૂથલી ફરી શકે એટલા માટે જે છે આપણે બેરિંગ એટેચ કરીએ છીએ. ઓકે, a bearing is a machine element part whose function is to support moving element and guides its motion. તો જ્યારે મોશન ટ્રાન્સફર થતી હોય ત્યારે બને એટલું વાઇબ્રેશન ઓછું થાય એના માટે આપણે બેરિંગ એટેચ કરીએ છીએ. તો બેરિંગ જે છે એ ક્યાં યુઝ થાય છે? બેરિંગ જે છે એ સેન્ટ્રીફ્યુગલ પંપમાં, એની એપ્લિકેશન હું કહું તો સેન્ટ્રીફ્યુગલ પંપ, મોટર, ગિયરબોક્સ, ટર્બાઇન, મશીન ટૂલ્સ, કન્સ્ટ્રક્શન મશીનરી, ઇલેક્ટ્રિક જનરેટર અને ટેક્સટાઇલ મશીનરી જેવી વિવિધ મશીનરીઓમાં બેરિંગનો યુઝ થાય છે. ઓકે, તો બેરિંગ જે છે એમાં આમ તો મુખ્યત્વે બે લોડ જે છે એ એમાં એપ્લાય થતા હોય છે, રેડિયલ લોડ અને એક્સિયલ લોડ. તો રેડિયલ અને એક્સિયલ લોડ વિશે આપણે ચર્ચા કરીશું. આગળ આપણે જોઈશું કે કોને રેડિયલ લોડ કહેવાય ને કોને એક્સિયલ લોડ કહેવાય. પણ એ પહેલાં થોડું આપણે બેરિંગનો કન્સેપ્ટ અને થોડું આપણે ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. તો બેરિંગ જે છે એ મેં તમને કીધું મશીન એસેમ્બલીમાં જે છે એ મોશન ટ્રાન્સમિટ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. કે જ્યારે મોશન ટ્રાન્સમિટ થતી હોય મશીન એસેમ્બલીમાં ત્યારે બેરિંગ એટેચ કરવાથી વાઇબ્રેશન જે છે એ બને એટલું ઓછું થશે. ઓકે, તો બેરિંગ જે છે એમાં જ્યારે બેરિંગ તમે એટેચ કરો છો, ઓકે, તો એમાં મિનિમમ પાવર અને એનર્જી લોસ થવા જોઈએ. ઓકે, કારણ કે બેરિંગ જે છે એ જર્નલ સાથે કોન્ટેક્ટમાં હશે તો જ્યારે જર્નલ રોટેટ થતી હોય ત્યારે એમાં બને એટલું ઓછું ફ્રિક્શન પ્રોડ્યુસ થવું જોઈએ અને બને એટલી ઓછી હીટ જનરેટ થવી જોઈએ. તો જો બંને વચ્ચે ફ્રિક્શન વધારે જનરેટ થાય તો એવું બને કે વધારે પાવર અને એનર્જી લોસ થાય ફ્રિક્શનના કારણે. ઓકે, અને ખાસ જે છે જો બે મૂવિંગ સરફેસ કોન્ટેક્ટમાં આવે, જર્નલની અને બેરિંગની બંનેની સરફેસ જે છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવે તો એવું બની શકે કે વિયર પણ થઈ શકે. ઓકે, તો આપણે કહી શકીએ કે બેરિંગ શુડ પરફોર્મ ઇટ્સ ફંક્શન with a minimum loss of energy from friction and at the same time should control the rate of wear. ઓકે, તો બીજું એક મહત્વની વાત કે ભાઈ બેરિંગમાં ફોર્સ કઈ રીતે ટ્રાન્સમિટ થાય છે. મેં તમને વાત કરી કે બેરિંગ જે છે એ રોટેટિંગ એલિમેન્ટને સપોર્ટ કરે છે. બેરિંગ જે છે એ રોટેટિંગ એલિમેન્ટ એટલે કે જર્નલ જે છે એ સ્મૂથલી ફરી શકે એના માટે મદદ કરે છે. ઓકે,
તો ફોર્સ કઈ રીતે ટ્રાન્સમિટ થશે? તો ફોર્સ જે છે એ જર્નલ જે છે એ જર્નલથી બેરિંગ સુધી અને બેરિંગથી હાઉસિંગ સુધી લોડ ટ્રાન્સફર થશે. એટલે કે જર્નલ જે છે એ બેરિંગને લોડ ટ્રાન્સફર કરશે, બેરિંગ જે છે એ હાઉસિંગને લોડ ટ્રાન્સફર કરશે. આવી રીતે જે છે એ ફોર્સ ટ્રાન્સમિટ થશે. ઓકે, તો બેરિંગ જે છે એ મશીન મશીનમાં બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જેનાથી આપણે સ્મૂધ મોશન મેળવી શકીએ અને વાઇબ્રેશન ઓછું થશે અને આપણે કહી શકીએ કે એકદમ પ્રોપર વિધાઉટ નોઇઝ જે છે એ જર્નલ જે છે એ વર્ક કરી શકે. ઓકે, તો આ જે છે એ કન્સેપ્ટ અને ઇન્ટ્રોડક્શન ઓફ બેરિંગ વિશે આપણે થોડી ચર્ચા કરી. આગળ જઈએ તો ક્લાસિફિકેશન ઓફ બેરિંગ. તો મેઇન આપણે જોઈએ તો બેરિંગના 2 ટાઈપ્સ છે મુખ્યત્વે, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ અને બીજું છે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ એટલે શું? તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ એટલે જર્નલ અને બેરિંગ એ બે વચ્ચેની જે કોન્ટેક્ટ સરફેસ છે એ બે વચ્ચેની રિલેટિવ મોશન જે છે, ઓકે, આપણે કહી શકીએ કે રિલેટિવ મોશન બિટવીન કે પ્રાઇમરી મોશન બિટવીન ધ બેરિંગ એન્ડ ધ મૂવિંગ એલિમેન્ટ ઇઝ સ્લાઇડિંગ. ઓકે, તો સ્લાઇડિંગ થશે બેરિંગ સરફેસ અને જર્નલની જે સરફેસ હશે, એટલે કે બે જે કોન્ટેક્ટ સરફેસ છે એ બંને વચ્ચે શું થશે? સ્લાઇડિંગ થશે. ઓકે, તો આમાં જે છે એ સ્લાઇડિંગ ફ્રિક્શન થશે. ઓકે, બીજું જે છે એ છે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ એટલે શું? તો કે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં જે છે એ જે લોડ ટ્રાન્સફર થાય છે, ઓકે, એ રોલિંગ એલિમેન્ટ્સના કારણે થશે. ઓકે, આપણે રોલિંગ એલિમેન્ટ્સ જે છે એની આગળ ચર્ચા કરશું. આપણે આનું આખું કન્સ્ટ્રક્શન આપણે જોશું બંને બેરિંગનું, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ બંનેના આપણે કન્સ્ટ્રક્શન જોઈશું. એમાં આપણે વિગતવાર ચર્ચા કરશું. પણ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એની રચના સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ કરતાં થોડી જુદી હોય છે. એમાં જે છે એ રોલિંગ એલિમેન્ટ્સ આપણે એડ કરશું રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં. ઓકે, કે જે રોલિંગ એલિમેન્ટ્સથી આમ તો શું છે, રોલિંગ એલિમેન્ટ્સથી બંને એટલું ફ્રિક્શન ઓછું થશે. ઓકે, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં રોલિંગ ફ્રિક્શન થશે અને રોલિંગ ફ્રિક્શન જે છે એ સ્લાઇડિંગ ફ્રિક્શન કરતાં ઓછું હોય, એટલા માટે આપણે એને એન્ટી ફ્રિક્શન બેરિંગ પણ કહીએ છીએ. ઓકે, તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગમાં આપણે જોયું, ફરીથી ચર્ચા કરીએ. સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગમાં જે છે એ પ્રાઇમરી મોશન જે છે એ કોન્ટેક્ટ સરફેસ વચ્ચે પ્રાઇમરી મોશન જે છે એ સ્લાઇડિંગ ટાઈપ હશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. અને રોલિંગ કોન્ટેક્ટમાં જે છે એ લોડ જે છે એ રોલિંગ એલિમેન્ટ્સના કારણે ટ્રાન્સફર થશે. આને એન્ટી ફ્રિક્શન બેરિંગ પણ કહી શકાય. અને આમાં જે છે એ રોલિંગ ફ્રિક્શન પ્રોડ્યુસ થશે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં. આગળ આપણે ડિફરન્સ પણ જોઈશું. ઓકે, તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગમાં વાત કરી. આ જે છે એ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ છે. તો લોડ ઇઝ ટ્રાન્સફર્ડ થ્રુ એ થિન ફિલ્મ ઓફ લુબ્રિકન્ટ ઓઇલ. ઓકે, હવે આનું કન્સ્ટ્રક્શન તો આપણે આગળ જોઈશું જ, પણ જર્નલ અને બેરિંગ આ બંને વચ્ચે એક થિન ફિલ્મ લુબ્રિકન્ટ હોય છે કે જે બંનેની સરફેસ સેપરેટ કરે છે, જર્નલની અને બેરિંગની. ઓકે, બંનેની સરફેસ સેપરેટ કરે છે ને વચ્ચે જે છે એ લુબ્રિકન્ટ હોય છે. તો જ્યારે શાફ્ટ એટલે કે જર્નલ જ્યારે રોટેટ થતી હોય ત્યારે એ રોટેટ થતી હોય ત્યારે પ્રેશર ડેવલપ થશે. લુબ્રિકન્ટ ફિલ્મ જે છે એમાં એક પ્રેશર ડેવલપ થશે અને પ્રેશર ડેવલપ થવાના કારણે રેઝિસ્ટન્સ ટુ મોશન થશે. ઓકે, જ્યારે શાફ્ટ રોટેટ થતી હોય ત્યારે એ શાફ્ટ રોટેટ થાય છે ત્યારે એને રેઝિસ્ટ કરવાનો લુબ્રિકન્ટ પ્રયત્ન કરશે. રેઝિસ્ટ કરવાનો પ્રયત્ન કરશે તો ત્યારે એવું બને કે પ્રેશર ક્રિએટ થાય. અને પ્રેશર ક્રિએટ થાય તો એ પ્રેશરના કારણે જે છે એ લોડ જે છે એ આપણે કહી શકીએ કે લોડ કેરી કરી શકે છે લુબ્રિકન્ટ ફિલ્મ. તો આમ તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ અને
રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એ થોડા અલગ પડે છે, પણ આપણે આગળ લુબ્રિકેશન પણ જોઈશું કે ભાઈ લુબ્રિકેશન, હાઇડ્રોસ્ટેટિક લુબ્રિકેશન, હાઇડ્રોડાયનેમિક લુબ્રિકેશન, ઓકે, એ બંને વચ્ચે પણ ડિફરન્સ છે. તો આ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એમાં જે છે એ આમ તો આપણે જોઈશું આગળ હાઉસિંગ હોય છે, જર્નલથી લોડ ટ્રાન્સફર થશે બેરિંગમાં અને બેરિંગથી લોડ ટ્રાન્સફર થશે હાઉસિંગમાં. ઓકે, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગના ટાઈપ્સ જે છે એ ફૂલ જર્નલ બેરિંગ, પાર્શિયલ જર્નલ બેરિંગ, થ્રસ્ટ બેરિંગ, હાઇડ્રોડાયનેમિક બેરિંગ અને હાઇડ્રોસ્ટેટિક બેરિંગ. આ 5 પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ. તો ફર્સ્ટ છે, ઓકે, તો પહેલાં આપણે જોઈ લઈએ ટાઈપ્સ ઓફ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો રોલિંગ કોન્ટેક્ટ બેરિંગના ટાઈપ્સમાં જે છે એ રોલિંગ બેરિંગ્સમાં બોલ બેરિંગ્સ અને રોલર બેરિંગ્સ. તો બોલ બેરિંગ્સમાં જે છે એ ડીપ ગ્રુવ બોલ બેરિંગ્સ, સેલ્ફ અલાઇનિંગ બોલ બેરિંગ્સ, એન્ગ્યુલર કોન્ટેક્ટ બોલ બેરિંગ્સ, થ્રસ્ટ બોલ બેરિંગ્સ. અને રોલર બેરિંગ્સમાં ટેપર્ડ રોલર બેરિંગ્સ, સ્ફેરિકલ રોલર બેરિંગ્સ, સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ્સ અને નીડલ રોલર બેરિંગ્સ. આગળ જોઈએ. ઓકે, આ જે છે એ ક્લાસિફિકેશન કર્યું છે જેને તમને ખ્યાલ આવશે કે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એ કયા ટાઈપનું હોય, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ કયા ટાઈપનું હોય. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ તમે જોઈ શકો છો તો જર્નલ અને બેરિંગ આ બંનેની વચ્ચે એક થિન ફિલ્મનું લુબ્રિકન્ટ છે. જ્યારે રોલિંગ બેરિંગમાં તમે જોઈ શકો છો કે કેજ જે છે, કેજની અંદર રોલિંગ એલિમેન્ટ્સ જે છે એ આવેલા હોય. ઇનર રેસ, આઉટર રેસ, એક આઉટર રેસ છે, એક ઇનર રેસ છે, અને તમે ઇનર રેસ અને આઉટર રેસની વચ્ચે તમે જે જોઈ શકો છો તો કેજ જે છે એમાં રોલિંગ એલિમેન્ટ્સ છે. આપણે જોઈએ તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગમાં મેટાલિક, નોન મેટાલિક, ઓકે, અને જે છે એ લોડિંગ પ્રમાણે ક્લાસિફાઈ કરો તો એક્સિયલ લોડ, રેડિયલ લોડ આપણે આગળ ચર્ચા કરીએ. અને હાઇડ્રોડાયનેમિક, હાઇડ્રોસ્ટેટિક, સેલ્ફ લુબ્રિકેટિંગ એ આપણે આગળ જોઈશું. પણ આ જે છે એ બેરિંગના શેપ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ કયા ટાઈપનું બેરિંગ છે. તમે જોઈ શકો છો રોલિંગ એલિમેન્ટ. તો રોલર જે છે એ બોલ ટાઈપ, ઓકે, રોલર, નીડલ, ઓકે, અને આ બેરિંગના ટાઈપ્સ છે. પણ તમે રોલરમાં જુઓ તો સિલિન્ડ્રિકલ રોલર, ટેપર અને બેરલ. ઓકે, આગળ જોઈએ તો કમ્પેરિઝન કરીએ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ અને પ્લેન બેરિંગ એટલે કે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો બંને વિશે આપણે પહેલાં કન્સ્ટ્રક્શન વિશે આપણે ચર્ચા થોડીક આગળ આપણે ચર્ચા કરી, પણ હું તમને કહી દઉં કે બંને વચ્ચે કમ્પેરિઝન આપણે કરીએ તો પ્લેન બેરિંગ જે છે, પ્લેન બેરિંગ એટલે કે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગમાં જર્નલ અને બેરિંગ આ બંનેની વચ્ચે થિન ફિલ્મ જે છે એ લુબ્રિકન્ટનું હોય છે, જે બંનેની સરફેસ જે છે, જર્નલની અને બેરિંગની બંનેની સરફેસ જે છે એ સેપરેટ કરે છે. ઓકે, જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં આપણે જોઈ શકીએ છીએ કે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગનું કન્સ્ટ્રક્શન એમાં ઇનર રેસ, આઉટર રેસ અને આ બંનેની વચ્ચે જે છે એ કેજ હોય છે, ને કેજમાં રોલિંગ એલિમેન્ટ્સ હોય છે. ઓકે, તો આમ તમે બંનેની કમ્પેરિઝન કરવા જઈએ તો જર્નલ બેરિંગ જે છે એટલે કે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એમાં સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય છે, જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એમાં સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હોય છે. ઓકે, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એ જ્યારે જર્નલની સ્પીડ વધારે હોય ત્યારે એ સાયલેન્ટલી વર્ક કરે છે, જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એ જ્યારે જર્નલની સ્પીડ વધારે હોય ત્યારે થોડો નોઇઝનો પ્રશ્ન રહે છે. સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એ ઓછી રેડિયલ સ્પેસ અને વધારે એક્સિયલ સ્પેસ રોકે છે. ઓકે, જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એ ઓછી એક્સિયલ સ્પેસ અને વધારે રેડિયલ સ્પેસ લે છે. ઓકે, આપણે કહી શકીએ કે ભાઈ જર્નલ બેરિંગ જે છે એ એવું જર્નલ બેરિંગ બનાવવું થોડુંક ડિફિકલ્ટ છે, એટલે કે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ બનાવવું થોડું ડિફિકલ્ટ છે કે જે
રેડિયલ અને એક્સિયલ બંને લોડ લઈ શકે, જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એ રેડિયલ અને એક્સિયલ બંને લોડ લઈ શકે છે. જ્યારે આપણે જોઈએ આગળ તો જર્નલ બેરિંગ જે છે એમાં ક્લિયરન્સ વધારે જોઈએ. ઓકે, ક્લિયરન્સ ઇઝ રિક્વાયર્ડ કમ્પેર ટુ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. ઓકે, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની કમ્પેરિઝનમાં જે છે એ ક્લિયરન્સ જે છે એ વધારે જોઈશે, જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ કમ્પેરિઝનમાં ક્લિયરન્સ ઓછું જોઈએ છે. ઓકે, આગળ આપણે ચર્ચા કરીએ તો આ જે છે એ કમ્પેરિઝન છે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ અને સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગની. એક આપણે આગળ એક છેલ્લો મુદ્દો ડિસ્કસ કરીએ. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એમાં મેન્ટેનન્સ જે છે, એટલે કે મેન્ટેનન્સમાં લુબ્રિકેશન જે આપણે કરીએ છીએ એ લુબ્રિકેશન એ બહુ ઇઝી છે અને ઇકોનોમિકલ પણ છે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં. ઓકે, જ્યારે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગમાં મેન્ટેનન્સ અને લુબ્રિકેશન કેરફુલી કરવું પડે છે ને થોડું કોમ્પ્લિકેટેડ પણ છે. આગળ જોઈએ. ઓકે, તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગના જે આપણે 5 ટાઈપ્સ જોયા હતા એમાં પહેલું જે છે એ આપણે જોયું તો ફૂલ જર્નલ બેરિંગ જે છે એ આપણે જોયેલું. ઓકે, તો હવે આમાં જે છે એ ફૂલ જર્નલ બેરિંગ જે છે એમાં એન્વેલોપ એંગલ, ઓકે, એન્વેલોપ એંગલ પ્રમાણે આ ત્રણેય બેરિંગ જે છે એ ક્લાસિફાઈ થાય. તો 2 ફૂલ અને પાર્શિયલ બેરિંગ. તો જ્યારે તમે ફૂલ જર્નલ બેરિંગ ક્યારે કહી શકો કે જ્યારે બેરિંગ જર્નલને પૂરેપૂરી એન્વેલોપ કરી લે. ઓકે, એટલે કે એન્વેલોપ એંગલ જે છે એ 360 ડિગ્રી હોય. તો એંગલ ઓફ કોન્ટેક્ટ જે છે એ બેરિંગનો જર્નલ સાથે એંગલ ઓફ કોન્ટેક્ટ 360 ડિગ્રી હશે. ઓકે, એટલે કે મેં તમને પહેલાં જ કીધું કે ફૂલ્લી એન્વેલોપ હશે. જર્નલ જે છે એ બેરિંગથી ફૂલ્લી એન્વેલોપ હશે. ઓકે, બીજું છે પાર્શિયલ જર્નલ બેરિંગ. તો આમાં એન્વેલોપ એંગલ જે છે એ 120 ડિગ્રી છે. ઓકે, તો એન્વેલોપ એંગલને આપણે ક્લિયરન્સ એંગલ પણ કહી શકીએ. તો આમાં when the angle of contact of the bearing with the journal is 120 degree, તો બેરિંગનો જે છે એ જર્નલ સાથે એંગલ ઓફ કોન્ટેક્ટ 120 ડિગ્રી છે, જે આપણે જોઈ શકીએ છીએ. અને ત્રીજું જે છે એ છે ફિટેડ બેરિંગ. તો ફિટેડ બેરિંગને આપણે આમ તો જે છે એ થ્રસ્ટ બેરિંગ પણ આપણે કહી શકીએ. એનું બીજું નામ થ્રસ્ટ બેરિંગ પણ છે. અને આમાં જે છે એ જર્નલની અને બેરિંગની સાઇઝ જે છે એ ઇક્વલ હશે, જેમાં કોઈ ક્લિયરન્સ નહીં હોય. ઓકે, ફિટેડમાં ધ ડાયામીટર ઓફ ધ જર્નલ એન્ડ ધ બેરિંગ આર ઇક્વલ. જે મેં હમણાં જ વાત કરી કે સાઇઝ જે છે કેવી હશે, ઇક્વલ હશે. then the bearing called a fitted bearing. આગળ જોઈએ. હવે લુબ્રિકેશન પણ આપણે જોવાનું છે, હાઇડ્રોડાયનેમિક લુબ્રિકેશન અને હાઇડ્રોસ્ટેટિક લુબ્રિકેશન. જે હાઇડ્રોડાયનેમિક બેરિંગ જે છે એમાં આપણે જોઈ શકીએ તેમાં હાઇડ્રોડાયનેમિક કન્ડિશન જે છે આખી, તો આપણે લુબ્રિકેશન પણ આમાં આવી જાય છે. તો હવે હાઇડ્રોડાયનેમિક બેરિંગ વિશે ચર્ચા કરીએ. તો મેં પહેલાં જ વાત કરી કે ભાઈ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ જે છે એમાં જનરલી જર્નલ અને બેરિંગ આ બંને વચ્ચે, બંનેની જે સરફેસ છે આ બંને વચ્ચે ઓઇલ હોય છે, થિન ફિલ્મનું લુબ્રિકન્ટ હોય છે. ઓકે, તો હાઇડ્રોડાયનેમિક કન્ડિશનમાં શું થાય છે, તો જ્યારે જર્નલ રોટેટ થતી હોય, જર્નલ રોટેટ થાય તો જર્નલ રોટેટ થવાના કારણે રેઝિસ્ટન્સ ટુ મોશન ક્રિએટ કરશે લુબ્રિકન્ટ. એની મોશનને રેઝિસ્ટ કરશે અને મોશનને રેઝિસ્ટ કરવાના કારણે પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન થશે. અને આ પ્રેશર જે ક્રિએટ થશે એના લીધે લોડ જે છે એ ટેકલ કરી શકશે. આમ તો મેઇન જે છે એ લુબ્રિકન્ટનું કાર્ય શું છે એ આપણને ખ્યાલ છે પ્લાન્ટ મેન્ટેનન્સ એન્ડ સેફ્ટીમાં
આપણે ભણ્યું કે ભાઈ લુબ્રિકન્ટનું કાર્ય શું છે, તો કે લુબ્રિકન્ટ એક તો ઓછું ફ્રિક્શન થાય, ઓછું વિયર થાય, ઓછી હીટ જનરેટ થાય, આના માટે આપણે લુબ્રિકન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો આમાં પણ આપણે ઓછું ફ્રિક્શન થાય, ઓછું વિયર થાય, ઓછી હીટ જનરેટ થાય, એટલા માટે આપણે લુબ્રિકન્ટનો ઉપયોગ કરીએ છીએ. પણ આમાં લુબ્રિકન્ટ જે છે એ લોડ પણ કેરી કરશે. ઓકે, તો લોડ કેરી કઈ રીતે થશે, તો કે ભાઈ શાફ્ટ રોટેટ થતી હોય, શાફ્ટ રોટેટ થાય તો જે બંને વચ્ચેનું જે થિન ફિલ્મ લુબ્રિકન્ટ છે બેરિંગ અને જર્નલ વચ્ચેનું, તો શાફ્ટ રોટેટ થવાના કારણે લુબ્રિકન્ટ જે છે એની જર્નલની મોશનને રેઝિસ્ટ કરશે, અને મોશનને રેઝિસ્ટ કરે તો પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન થાય, એક આખો પ્રેશર ઝોન ક્રિએટ થશે અને જે છે એ લોડ કેરી કરી શકશે. ઓકે, તો ત્યારે જનરલી શું થાય છે કે જર્નલ અને બેરિંગ આ બંને વચ્ચેની જે સરફેસ જે છે, ઓકે, એ એકબીજાના ફિઝિકલ કોન્ટેક્ટમાં નથી આવતી. જનરલી જર્નલ અને બેરિંગ વચ્ચેની જે સરફેસ છે એકબીજાના ફિઝિકલ કોન્ટેક્ટમાં નહીં આવે ડ્યુ ટુ લુબ્રિકન્ટ. તો આપણે જોઈએ, ઇન ધીસ ટાઈપ ઓફ લુબ્રિકેશન there is always a thick layer of lubricant between working surface. Under proper conditions, this resistance to motion will develop a pressure distribution in lubricant film that can support the useful load. તો આ છે હાઇડ્રોડાયનેમિક બેરિંગ. આમાં એક કન્ડિશન છે કે શાફ્ટની સ્પીડ વધારે હોવી જોઈએ બંને એટલી. શાફ્ટની સ્પીડ, શાફ્ટના આરપીએમ બંને એટલા વધારે હશે જર્નલના આરપીએમ, તો એ જે છે એ ઇઝીલી લોડને સપોર્ટ કરી શકશે ડ્યુ ટુ લુબ્રિકન્ટ. ઓકે, તો આ જે છે એ છે હાઇડ્રોડાયનેમિક બેરિંગ. નેક્સ્ટ આપણે જોઈએ, ઓકે, હાઇડ્રોસ્ટેટિક બેરિંગ. હવે આગળ આપણે જોયું હતું કે લુબ્રિકન્ટ જે છે એ પોતે શાફ્ટના ફરવાથી પોતે પોતાની રીતે એક પ્રેશર ક્રિએટ કરે છે, રેઝિસ્ટન્સ ટુ મોશન થાય, પ્રેશર ક્રિએટ કરે છે, અને પ્રેશર ક્રિએટ કરવાથી એ લોડને સપોર્ટ કરી શકે છે, લોડ કેરી કરી શકે છે. જ્યારે હાઇડ્રોસ્ટેટિક બેરિંગમાં શું છે, હાઇડ્રોસ્ટેટિક બેરિંગમાં આપણે એક્સટર્નલી હાઈ પ્રેશર લુબ્રિકન્ટ વિથ ધ હેલ્પ ઓફ પંપ આપણે બેરિંગમાં સપ્લાય કરશું, જે બેરિંગ અને જર્નલ વચ્ચેની સરફેસ જે છે એને સેપરેટ કરશે. ઓકે, હાઇડ્રોસ્ટેટિક બેરિંગમાં આપણે નથી કરતા. હાઇડ્રોસ્ટેટિક બેરિંગમાં, સોરી, હાઇડ્રોડાયનેમિક બેરિંગમાં પહેલેથી જ જે છે એ અગાઉથી જ લુબ્રિકન્ટ એન્ટર કરેલું હશે. જ્યારે હાઇડ્રોસ્ટેટિક બેરિંગમાં આપણે એક્સટર્નલી પ્રેશરાઇઝ્ડ, ઓકે, વિથ ધ હેલ્પ ઓફ પંપ આપણે લુબ્રિકન્ટ એપ્લાય કરશું. It is externally pressurized bearing. The load can be supported without any relative motion between the journal and the bearing. હવે મેં તમને આગળ જ વાત કરી કે ભાઈ હાઇડ્રોડાયનેમિક બેરિંગ જે છે, હાઇડ્રોડાયનેમિક કન્ડિશન માટે જર્નલની મોશન હોવી જરૂરી છે. ઓકે, જર્નલ રોટેટ થવું જરૂરી છે. જ્યારે આમાં એવું નથી. માની લો કે જર્નલ એકદમ સ્ટેડી હોય, રોટેટ ન થતી હોય, તો પણ જે છે એ આપણે લુબ્રિકેશન કરી શકીએ છીએ. હાઇડ્રોસ્ટેટિક બેરિંગ જે છે, આમ તો હાઇડ્રોસ્ટેટિક લુબ્રિકેશન ક્યારે કરવાની જરૂર પડે, તો કે જ્યારે લોડ વધારે હોય અને જર્નલની સ્પીડ ઓછી હોય, ઓકે, અથવા જર્નલ સ્ટેડી હોય અને લોડ વધારે હોય, ત્યારે આપણે હાઇડ્રોસ્ટેટિક બેરિંગનો ઉપયોગ કરીએ છીએ અને હાઇડ્રોસ્ટેટિક લુબ્રિકેશન આપણે કરીએ છીએ. તો આમાં આપણે જે છે મેં કહ્યું એમ વિથ પંપના ઉપયોગથી આપણે એક્સટર્નલી હાઈ પ્રેશર લુબ્રિકન્ટ દાખલ કરશું. તો આ જે છે એ છે હાઇડ્રોસ્ટેટિક બેરિંગ. તો હાઇડ્રોસ્ટેટિક બેરિંગનો એક ફાયદો એ છે કે આમાં ફ્રિક્શન બહુ ઓછું થશે, સ્ટાર્ટિંગ ફ્રિક્શન બહુ ઓછું હોય. ઓકે, એ એક આનો એક બેનિફિટ છે. ઓકે, ટાઈપ્સ ઓફ લોડ. તો બેરિંગની ડિઝાઇન જ્યારે તમે ભણો છો, રેડિયલ બેરિંગ ડિઝાઇન, સોરી, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની ડિઝાઇન કરો કે સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગની ડિઝાઇન કરો, ઓકે, તમારે ટાઈપ્સ ઓફ લોડ જાણવા બહુ જરૂરી છે કે રેડિયલ લોડ કોને કહેવાય અને એક્સિયલ લોડ કોને કહેવાય.
બેરિંગ ડિઝાઇનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બંને બેરિંગમાં રેડિયલ અને એક્સેલ લોડ એપ્લાય થાય છે. ઓકે, તો આપણે ચર્ચા કરીએ રેડિયલ લોડ કોને કહેવાય અને એક્સેલ લોડ કોને કહેવાય. તો આ જે ફિગરમાં બતાવેલું છે, પહેલા આપણે ચર્ચા કરીએ એક્સેલ લોડ. તો એક્સેલ લોડ જે છે એ તમે જોઈ શકો છો કે એલોંગ ધ એક્સિસ ઓફ રોટેશન ઓફ ધ શાફ્ટ. ઓકે, શાફ્ટ જે રોટેટ થતી હોય એ એક્સિસને પેરેલલ જે લોડ એપ્લાય થાય છે એને આપણે કહેશું એક્સિયલ લોડ. તો આ લોડ જે છે એ કઈ રીતે એક્ટ થાય છે, તો કે એલોંગ ધ એક્સિસ ઓફ રોટેશન ઓફ ધ જર્નલ. ઓકે, એને આપણે કહેશું એક્સિયલ લોડ. જ્યારે આપણે જોઈએ તો રેડિયલ લોડ. રેડિયલ લોડ જે છે એ આપણી જે જર્નલ જે છે એ જર્નલની જે એક્સિસ ઓફ રોટેશન જે છે, ઓકે, જર્નલનું જે એક્સિસ ઓફ રોટેશન જે છે એને પરપેન્ડિક્યુલર હશે. ઓકે, લોડ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ રોટેશન ઓફ ધ મૂવિંગ એલિમેન્ટ. એટલે કે મૂવિંગ એલિમેન્ટ જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ મૂવિંગ એલિમેન્ટની એક્સિસને જે છે એ પરપેન્ડિક્યુલર હશે, એને આપણે કહેશું રેડિયલ લોડ. એક્સેલ લોડ ફરીથી કરી દઉં છું. એક્સેલ લોડ જે છે એ એલોંગ ધ એક્સિસ ઓફ રોટેશન ઓફ ધ મૂવિંગ એલિમેન્ટ એપ્લાય થશે, જ્યારે રેડિયલ લોડ જે છે એ પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ રોટેશન ઓફ ધ મૂવિંગ એલિમેન્ટ એપ્લાય થશે. તો આ જે છે એક્સેલ લોડ અને રેડિયલ લોડ જે બહુ જ ઉપયોગી છે. ન્યુમેરિકલમાં પણ તમને આનો કન્સેપ્ટ જે છે એ બહુ મહત્વનો છે. ડિઝાઇનમાં રેડિયલ લોડ અને એક્સેલ લોડ એનો કન્સેપ્ટ સમજવો બહુ અગત્યનો છે. આગળ આપણે જોઈએ. ઓકે, ટાઈપ્સ ઓફ લોડ આપણે જોયું તો રેડિયલ લોડ, લોડ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એક્સિસ ઓફ ધ રોટેશન ઓફ ધ મૂવિંગ એલિમેન્ટ. તો એનું એક્ઝામ્પલ જે છે એ છે જર્નલ બેરિંગ, કે જેમાં રેડિયલ લોડ એપ્લાય થાય છે. તો થ્રસ્ટ લોડ જે છે એ કેમાં એપ્લાય થશે? થ્રસ્ટ લોડ જે છે એ થ્રસ્ટ બેરિંગમાં, નામ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ થ્રસ્ટ બેરિંગમાં જે છે એ થ્રસ્ટ લોડ લાગતો હશે, એટલા માટે જે છે એને આપણે થ્રસ્ટ બેરિંગ કહીએ છીએ.